તો વરસાદ અને પૂરના કારણે કરોડો રૂપિયાનું સરકારી અનાજ પલળી ગયું છે। રાજ્યમાં પડેલા ભારે વરસાદ અને પૂરના પાણીથી સરકારને કરોડોનું નુકસાન થયું છે। સરકારે ટેકાના ભાવે ખરીદેલો ડાંગર પલળી ગયો છે। વિરમગામમાં ભાડે રાખેલા ગોડાઉનમાં રાખેલ ડાંગર પલળ્યો છે। વિરમગામના 3 ગોડાઉનમાં ડાંગરનો મોટો જથ્થો રખાયો હતો। 28 ઓગસ્ટના રોજ વરસેલા વરસાદમાં પાણી ઘૂસી ગયા હતા ગોડાઉનમાં અને અંદાજિત રૂપિયા 215 લાખની સરકારી ડાંગર જે હતી ત્યાં તે બગડી ગઈ છે। તો આ રિપોર્ટ આવ્યો છે અને ડાંગર પલળી જતા હાલ તેને અન્ય સ્થળે ખસેડવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગૌતમ પાસેથી। જી ગૌતમ, સરકારી અનાજનો જથ્થો પલળી ગયો છે। ચોક્કસથી વરસાદ અને પૂરના કારણે કરોડો રૂપિયાનું જે સરકારી અનાજ જે છે તે પલળી ગયું હોવાની બાબતો સામે આવી રહી છે। રાજ્યમાં પડેલા ભારે વરસાદના કારણે કરોડો રૂપિયાનું જે અનાજ જે છે તે પાણીમાં પલળ્યું હોવાની બાબતો સામે આવી રહી છે। મહત્વનું એ છે કે વિરમગામ પાસે જે ભાડે રાખેલા ગોડાઉનમાં ડાંગર રાખવામાં આવી હતી અને ત્યાં ડાંગર પલળી ગઈ હોવાની બાબતો સામે આવી રહી છે। 3 ગોડાઉનમાં ડાંગરનો જથ્થો રખાયો હતો। અંદાજિત કહી શકાય કે 215 લાખની જે સરકારી ડાંગર જે છે તે બગડી હોવાનો રિપોર્ટ જે છે તે સામે આવી રહ્યો છે, પરંતુ કરોડો રૂપિયાનું નુકસાન ગયું હોવાની પણ બાબતો સામે મળી રહી છે। કેન્દ્ર સરકારનું આ ગોડાઉન હતું જેમાં ટેકાના ભાવથી જે ખરીદેલી ડાંગર હતી, ડાંગરનો જથ્થો જે છે તેને સંગ્રહ કરવામાં આવ્યો હતો ને તે પલળી ગઈ હોવાની બાબતો સામે આવી રહી છે। જોકે વરસાદમાં પણ પ્રભાવિત ડાંગર થઈ હોવાની બાબતો અત્યારે હાલ રિપોર્ટમાં જાણવા મળી રહી છે। જી આપનો આભાર। પાલનપુરમાં બ્રિજની કામગીરીમાં ગંભીર બેદરકારી જોવા મળી છે। જીવના જોખમે બ્રિજની કામગીરી, સેફટી વગર જ કામ કરતા લોકો દેખાયા છે। લોકાર્પણ પહેલા બ્રિજની કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે। 17 મીટરની ઊંચાઈ પરથી સેફટી વગર કામગીરી કરાય છે। તો આવતીકાલે બ્રિજનું લોકાર્પણ થાય તે પહેલા જ સામે આવી છે ગંભીર બેદરકારી। 11 માસ પૂર્વે પણ આવી જ બેદરકારીના પગલે ગડરો ધરાશાયી થતા 2 યુવકોના મોત નીપજ્યા હતા। વડોદરામાં લોકોના આક્રોશ બાદ શીતલ મિસ્ત્રીનો ફરી બફાટ। શીતલ મિસ્ત્રીએ નાગરિકોને વધુ એક સુફિયાણી સલાહ આપી છે। હાસ્યાસ્પદ સલાહ આપતા તેઓએ કહ્યું છે કે ટ્યુબ રાખવાથી લોકોમાં આત્મવિશ્વાસ વધશે। લોકોને લાગ્યું જવાબદારીમાંથી છટકવા નિવેદન આપ્યું છે, પરંતુ લોકોની સુરક્ષા માટે આ નિવેદન આપ્યું હોવાની સુફિયાણી વાતો તેઓએ કરી છે। શીતલ મિસ્ત્રીએ બફાટ પર બફાટ કરીને વડોદરાવાસીઓની માફી પણ માંગી છે। જે લોકોમાં બીકનો માહોલ છે તો એક ઘરમાં ટ્યુબ રાખવાથી તમારો વિશ્વાસ વધે એ આશયથી આ સ્ટેટમેન્ટ આપ્યું હતું। એક ડૉક્ટર તરીકે મેં સ્ટેટમેન્ટ આપ્યું હતું કે હંમેશા માનવ જીવન બચે એ દિશામાં પ્રયત્ન કરતો રહ્યો છું, પરંતુ ચેરમેન તરીકે લોકોને લાગ્યું કે પોતાની જવાબદારીમાંથી છટકવા માટે આવું નિવેદન આપ્યું। આ નિવેદનને લોકોએ હાસ્યાસ્પદ ગણાવ્યું અથવા પરંતુ આશય એક રેઝિલિયન્ટ સિટી બનાવવા માટે નાગરિકો અને તંત્ર બંને સજ્જ રહે એ આશયથી નિવેદન આપ્યું હતું, પરંતુ લોકોને ના ગમ્યું હોય તે માટે દિલગીરી વ્યક્ત કરું। તો મહત્વનું છે કે વડોદરા પાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના નિવેદન બાદ શહેરમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે। સામાજિક કાર્યકરો ટ્યુબ અને દોરડા લઈ કોર્પોરેશન પહોંચ્યા હતા। વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ। જે નાગરિકો છે તેઓ પાણી વચ્ચે લોહીના આંસુ રડ્યા છે, ત્યારે સત્તાધીશો નાગરિકોની લાગણી કરવાને બદલે જે છે બેફામ નિવેદનો કરી રહ્યા છે। ડૉક્ટર શીતલ મિસ્ત્રી જે છે કે તેમને ખરેખર ડાકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ, કારણ કે તેમણે એવું નિવેદન કર્યું છે કે વડોદરાવાસીઓએ પોતે જ હવે પોતાની સુરક્ષા કરવી પડશે અને સોસાયટીના રહીશો હોય તેમને પોતે આ પ્રકારની ટ્યુબ જે છે તે વસાવવી પડશે, દોરડા જે છે તે વસાવવા પડશે અને પૂરનું જે પાણી છે તેનાથી રક્ષણ જે છે તે મેળવવું પડશે। ત્યારે જે સામાજિક કાર્યકર છે એમના સહિત આખા વડોદરા શહેરના નાગરિકો છે તેઓની અંદર ડૉક્ટર શીતલ મિસ્ત્રીના નિવેદનને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। અતુલભાઈ અત્યારે કોર્પોરેશનની કચેરી ખાતે પહોંચ્યા છે અને પોતાનો વિરોધ જે છે તે નોંધાવી રહ્યા છે। આ માત્ર ને માત્ર અતુલભાઈનો વિરોધ નથી, પરંતુ આખા વડોદરાનો વિરોધ જે છે તે તેઓ પ્રદર્શિત કરી રહ્યા છે। તેમની સાથે વાત કરીશું। અતુલભાઈ, શું કહેશો? ડાહી સાસરે ના જાય, ગાડીને શીખામાં ના લે, સુફિયાની સલાહ આપી રહ્યા છે। જ્યારે કામ કરવાનું હતું ત્યારે તો ગ્રાઉન્ડ પર દેખાય નહીં, તમે વિરોધ કરી રહ્યા છો। જે રીતના અમે વિરોધ કરી રહ્યા છે અને સાથે કહી રહ્યા છે કે ચેરમેન સાહેબને દિલની વાત બહાર આવી ગઈ છે। 30 વર્ષની અંદર કેટલાય મેયરો આવ્યા, કેટલા ચેરમેન આવ્યા, કેટલા કમિશનર આવીને ગયા, પરંતુ વડોદરા શહેરને કોઈ સુવિધા આપી નથી, કોઈ પ્રાથમિક સુવિધા પણ આપી નથી। સાથે હાલમાં જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ, તમારું પણ ઘર ડૂબ્યું, મારું ઘર ડૂબ્યું, અમીર પણ ડૂબ્યો, ગરીબ પણ ડૂબ્યો।
અને જો આ પૂરની માટે જવાબદાર હોય તો આ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો. આ લોકોના કારણે વિશ્વામિત્રી નદીની અંદર અનેક પ્રકારના પુરાણ થયા, દબાણ થયા, ગેબ્રિજના થયા, અનેક બાંધકામો થયા. અગોરા મોલ લઈ લો, સાથે સયાજી હોટલ લઈ લો, નગરસેવકોના બંગલા લઈ લો, તમામ જાતના દબાણ કરવામાં આવે. એ દબાણ દૂર કર્યા નહીં, પરંતુ ભ્રષ્ટાચાર કર્યો. રાજ્ય સરકારના નાણાં આવ્યા, કેન્દ્ર સરકારના નાણાં આવ્યા, વડોદરા મહાનગરમાં જનતાએ વેરો ભર્યો, ફક્ત આ લોકો ભ્રષ્ટાચાર આચર્યો. અને હવે સુપ્રિયાની સલાહ જ્યારે આપવા નીકળ્યા છે ત્યારે અમે ચેતવી દઈએ છીએ કે આગામી વડોદરા મહાનગરની જ્યારે ચૂંટણીઓ છે ત્યારે જનતા જાગી ગઈ છે અને હવે તમારો ભાગવાનો સમય આવ્યો છે. વડોદરામાં પૂરની સમસ્યા સામે કોંગ્રેસની માંગ છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સીએમને પત્ર લખ્યો છે. વડોદરા શહેરમાં પૂરના પાણીથી તબાહી સર્જાઈ છે. ચાલુ વર્ષે પણ 13 લોકોએ જીવ ગુમાવ્યા છે. મોટા પ્રમાણમાં માલ મિલકતને નુકસાન થયું છે. ચાવડાએ પત્રમાં ટાંક્યું છે કે વડોદરાની આ તબાહી માટે નદી કિનારાના ગેરકાયદેસર બાંધકામો, ગ્રીન ઝોનમાં ફેરફાર કરી થયેલા બાંધકામો અને કાંસ તળાવો ઉપર દબાણ જવાબદાર છે. નદી કિનારે અને કાંસ પાણીના નિકાલની જગ્યાએ કેટલાક નેતાઓના ગેરકાયદેસર બાંધકામોના કારણે વડોદરામાં આ પરિસ્થિતિ ઊભી થઈ છે તેવો આક્ષેપ કર્યો છે. સાથે જ તાત્કાલિક આ તમામ ગેરકાયદેસર બાંધકામ 30 દિવસમાં દૂર કરવામાં આવે તેવી માંગ કરી છે. લવ જેહાદનો આરોપી પકડાયો છે સુરતથી. મૈદરપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. કિશોરીને ભગાડીને અલગ અલગ રાજ્યોમાં લઈ ગયો હતો. અલગ અલગ રાજ્યોમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. હૈદરાબાદના તેલંગાણા ખાતેથી આરોપી ઝડપી પાડ્યો છે. મૈદરપુરા પોલીસે સગીરાને મુક્ત કરાવી છે. પરિવારને સુપ્રત કરી પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં ફરી એક વખત લવ જિહાદનો મામલો સામે આવ્યો છે. સુરતના મેદરપુરા વિસ્તારમાં રહેતા મૂળ નેપાળની ખુશી નામની 13 વર્ષની બાળક કિશોરીને મેદરપુરા વિસ્તારમાં જ રહેતો મોહમ્મદ નૂર બાનુ અફજદ સૈયદ નામનો યુવક 14 ઓગસ્ટે ભગાડીને લઈ ગયો હતો. જોકે કિશોરીને ભગાડ્યા બાદ આ કિશોરીને અલગ અલગ રાજ્યોમાં ફેરવી હતી. જોકે પરિવારે આ કિશોરીના પરિવાર દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી, જેના આધારે પોલીસે આરોપી અને યુવતીને હૈદરાબાદ અને તેલંગાણા ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જોકે ઝડપાયા બાદ આ બંનેની પૂછપરછ કરતા જે આરોપી છે તે મુસ્લિમ હોવો હતો અને તેને આ કિશોરીને પોતાના પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને ભગાવી ગયા હોવાની વિગતો સામે આવતા પોલીસે હવે આ મામલે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. Judge Housing તે અંતિમ યાત્રા કાઢવા મજબૂરી, ગામ લોકોની સ્મશાન સુધી રસ્તો બનાવવાની રજૂઆત. ઠાસરાના એકલવેલુ ગામે સરપંચ અને તલાટીનો ઘેરાવો. 6 દિવસથી પાણી ન આવતા ગ્રામજનોમાં રોષ. અનેક રજૂઆતો બાદ પણ નિરાકરણ ન આવતા લોકોએ હોબાળો મચાવ્યો. નવી મોટરના બિલ મૂકીને જૂની મોટર જ રિપેર કરી મુકાયાનો ગ્રામજનોએ દાવો કર્યો. અકલવેલુ ગામના સરપંચે મહિલાને લાફો માર્યાનો ગ્રામજનોનો આરોપ. સમસ્યાનું સમાધાન કર્યા વગર જ સરપંચ અને તલાટી સ્થળ પરથી પલાયન થયા. ગુજરાતમાં ચાઇનીઝ લસણની એન્ટ્રી. આજે સૌરાષ્ટ્રના તમામ યાર્ડમાં લસણની હરાજી